ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજની આ ખૂબ જ અગત્યની સંયુક્ત પત્રકાર પરિષદમાં ઉપસ્થિત અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ સોનલબેન, ભાઈ શાહનવાઝભાઈ, મારા સાથી પ્રવક્તા હિરેનભાઈ, રાહિલભાઈ, વિક્કીભાઈ, યશરાજભાઈ, એનએસયુઆઈના આગેવાનો. આજનો મુદ્દો ગુજરાત યુનિવર્સિટી. ગુજરાત યુનિવર્સિટી તેની સ્થાપના સરદાર પટેલ સાહેબ જેવા વિભૂતિએ કરી હોય એ ગુજરાત યુનિવર્સિટી જેનો ઇતિહાસ વિક્રમ સારાભાઈ જેવા વિભૂતિના નામે લખાયેલો હોય એ ગુજરાત યુનિવર્સિટી કે જેને લોકતંત્રને જીવંત રાખવા માટે અનેક ઉદાહરણ આપ્યા હોય એ ગુજરાત યુનિવર્સિટી કે જેણે લોકતંત્રને જીવંત રાખતું નવનિર્માણનું આંદોલન આપ્યું હોય તેવી ગુજરાત યુનિવર્સિટીમાં તાનાશાહી બિલકુલ સાચી લેવામાં ના. ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈના બાળકો, વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરે, લોકતાંત્રિક પ્રક્રિયાથી વિરોધ પ્રદર્શન કરે અને જે લોકોએ ગુજરાત યુનિવર્સિટીને આરએસએસ નો અડ્ડો બનાવી દીધો છે, સંઘનો અડ્ડો બનાવી દીધો છે, ભાજપનો અડ્ડો બનાવી દીધો છે, તે લોકો ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રથમ વખત એમનો પ્રવેશ રદ કરવાની વાત કરે તે ખૂબ જ દુઃખદ અને શરમનાક ઘટના છે. આ વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવાની વાત કરે એમાં જે વિદ્યાર્થીઓના નામ અપાય, ભાઈ શિવરાજ બારડ અને યશરાજ ખેર. શિવરાજ બારડ જે સમયે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પોતે પોતાના ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહ્યો હતો, એનાલિટિકલ કેમિસ્ટ્રીનો ક્લાસમાં અભ્યાસ કરી રહ્યો. એના સાથી વિદ્યાર્થીઓ મારી જોડે અત્યારે હાજર છે, એ પોતે અહીંયા હાજર છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ યુનિવર્સિટી પાસે પોતાની પાસે હશે કે કારણ કે યુનિવર્સિટીના ભવનોમાં પણ સીસીટીવી લાગેલા છે, તપાસ કરે. બીજો ભાઈ યશરાજ ખેર પોતાના ઘરે હતો. આ કેવી કિન્નાખોરી કે જે વિદ્યાર્થીઓ હાજર નહોતા તેમને સસ્પેન્ડ કરવાની વાત કરે, કિન્નાખોરી રાખીને તેમના ભવિષ્યના જોડે ચેડા કરવાની વાત કરે, તેમના એડમિશન રદ કરવાની વાત કરે. આ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવ એ ભાજપ અને સંઘના ઘૂંટણીએ છે. આ વાત કરે કે હિન્દુ ધર્મની લાગણી દુભાઈ. જે વિદ્યાર્થીઓના નામ લખ્યા છે એ દરેક વિદ્યાર્થી સનાતન ધર્મમાંથી આવે છે. શું એ પોતાના ધર્મનું અપમાન કરશે? એ કહે છે કે ડોક્ટર બાબા સાહેબ જેવા વિભૂતિનું અપમાન કર્યું. આમાં અમારા જેને કહી શકાય કે છેવાડાના દલિત વિદ્યાર્થીઓ પણ છે, આદિવાસી વિદ્યાર્થીઓ પણ છે અને જે લોકો સંવિધાનમાં વિશ્વાસ કરે છે એવા વિદ્યાર્થીઓ પણ છે. શું એ લોકો બાબા સાહેબનું અપમાન કરશે? આમાં એ વિદ્યાર્થીઓ છે કે જેમણે ગોડસેના નાટકનો વિરોધ કર્યો, જેમણે જે ગાંધીજીનું અપમાન હતું તેની સામે લડાઈ લડવાનું કામ કર્યું. તેમના માટે થઈ અને આ લોકો એવું લખે છે કે એમને ગાંધીજીનું અપમાન કર્યું. શું એ લોકો જે ગોડસેના વિરુદ્ધમાં આંદોલન કરવા વાળા વિદ્યાર્થીઓ છે એ ગાંધીજીનું અપમાન કરી શકે ખરા? આ સવાલ એટલા માટે પૂછું છું કે ગોડસેની વિચારધારા વાળા જે લોકો યુનિવર્સિટીમાં બેઠા છે એમના પેટમાં તેલ ત્યારે રેડાયું જ્યારે વિદ્યાર્થીઓએ ગોડસેના વિરુદ્ધમાં અને ગાંધીજીના પક્ષમાં વાત કરી. આ વિદ્યાર્થીઓએ સંવિધાનના પક્ષમાં વાત કરી. આ વિદ્યાર્થીઓએ બાબા સાહેબ આંબેડકરના પક્ષમાં વાત કરી. આ વિદ્યાર્થીઓએ સરદાર સાહેબ પટેલ જેમને પ્રથમ વખત આરએસએસ ને આ દેશમાં બેન કર્યું તેમના પક્ષમાં વાત કરી. આદરણીય કુલપતિ શ્રીને ફરી પાછા કુલપતિ થવું છે, રજિસ્ટ્રારને પાછા રિપીટ થવું છે, તેટલા માટે તેને સરકારની ગુલામી કરવાનું બંધ કરે અને નિર્દોષ નાગરિકોને, નિર્દોષ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી અને પોતાના ઉલ્લુ સીધા કરવાનું કામ બંધ કરે. આ કુલપતિ માટે કહી શકું કે ગંદા હે પર દંડા હે. આ ગંદુ કામ કરી આ નિર્દોષ વિદ્યાર્થીઓના
ભવિષ્ય જોડે ચેડા કરી પોતે રિપીટ થવા માંગે છે, ફરી પાછા કુલપતિ થવા માંગે છે, આ કુલસચિવ ફરી પાછા કુલસચિવ થવા માંગે છે, અને એટલા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ અને કુલસચિવ એ આરએસએસ ના કૂટણીએ પડ્યા છે, સરકારના કૂટણીએ પડ્યા છે, અને જે પ્રકારે આરએસએસ ના કાર્યક્રમમાં, ભાજપના કાર્યક્રમમાં ખુલ્લેઆમ કુલપતિ જાય, જે પ્રકારે યુનિવર્સિટીને જાણે રાજકીય અખાડો બનાવી દીધો હોય, આ યુનિવર્સિટી જાણે એક પોલિટિકલ પાર્ટી એટલે કે ભાજપની કપોતી હોય એ પ્રકારનું વર્તન થાય, અને ખુલ્લેઆમ જેને કહી શકાય કે ભાજપના મળતિયાઓને ક્યાંક સાચવવાના, ક્યાંક ગોઠવવાના, આ પ્રકારના અનેક મુદ્દાઓ જ્યારે આપણી વચ્ચે આવ્યા હોય ત્યારે ફરી વખત આ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બેને અને કુલસચિવે આ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી પોતાનો ઉલ્લુ સીધું કરવા માટે, પોતે ફરી રિપીટ થવા માટેનું આ કાવતરું કર્યું છે. તેની સામે આવનારા સમયમાં એનએસયુ અને કોંગ્રેસ કાર્યક્રમ આપશે. હવે હું વિનંતી કરીશ ભાઈ શાહનવાઝભાઈને કે આવનારા સમયના જે કાર્યક્રમો છે તેની વિગતવાર આ મુદ્દા ઉપર ચર્ચા. જય હિન્દ સાથીઓ. આજની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત અમદાવાદ શહેરના પ્રમુખ કોંગ્રેસના સોનલબેન પટેલ, પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા, પ્રવક્તા હિરેનભાઈ, મહામંત્રી રાહિલભાઈ, વિકીભાઈ અને તમામ મિત્રો, આ ક્રોનોલોજી સમજવાની જરૂર છે કે શરૂઆત ક્યારથી થઈ. સેનેટ વેલફેરની ચૂંટણીઓમાં 30 વર્ષથી એનએસયુઆઈ જીતતું આવે, યુનિવર્સિટીઓમાં એનએસયુઆઈનો દબદબો હોય, ભારતીય જનતા પાર્ટી સરકારમાં હોવા છતાં ચૂંટણી ના જીતી શકે તો ચૂંટણીઓ બંધ કરાવી દીધી. સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સનું જે દૂષણ છે એ દૂષણને દૂર કરવા માટે એનએસયુઆઈએ આંદોલનો કર્યા, કેમ્પસોમાં કાર્યક્રમ ચાલુ છે, લગભગ 200 થી 500 કેમ્પસોમાં કાર્યક્રમો કર્યા. સરકાર ઓકવર્ડ બોક્સમાં છે, જવાબ આપી શકે એમ નથી, અને પછી ગોડસેના નાટકો જો થાય અને એને રોકવા માટે જવામાં, એટલે આ બધી પ્લાનિંગનો ભાગ છે કે કઈ રીતે એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓને ડરાવી દેવામાં આવે, ખોટા કેસ કરી દેવામાં આવે, જે વિદ્યાર્થીઓ હાજર નથી એમને સસ્પેન્ડ કરવામાં આવે અને એમનું પ્રવેશ રદ કરવામાં આવે, ફક્ત ને ફક્ત કુલપતિ અને રજિસ્ટ્રાર સરકારને વાલા થવા માટે આ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે. સુતરિયા ભ્રષ્ટાચારમાં પકડાયા હોય, સિન્ડિકેટ મેમ્બર, 75 લાખની ખંડણીની ઓડિયો ભરતી થાય, 10-10 કરોડના ભ્રષ્ટાચારો થાય યુનિવર્સિટીમાં, એમાં એફઆઈઆર કરવામાં ના આવે. મંત્રી હાજર હોય, સાફ સફાઈ દરમિયાન દારૂની બોટલ છુપાવતા કુલપતિ નજર આવે, દારૂની બોટલો પકડાય, એમાં કોઈ દિવસ એફઆઈઆર કરવામાં આવે. સીસીટીવી કેમેરા તોડી નાખવામાં આવે. કાલે કથાકથિત જે ગુંડાઓ ધોકા અને હોકી લઈને યુનિવર્સિટીમાં પરમ દિવસે ફરતા હતા એ કોણ હતા એ તપાસનો વિષય છે. જો સિક્યુરિટી ગાર્ડની જવાબદારી છે તો સિક્યુરિટીને બ્લેકલિસ્ટ કરો, એની રદ કરો. પોલીસની જવાબદારી છે તો પોલીસ જવાબ આપે, યુનિવર્સિટીની જવાબદારી છે તો યુનિવર્સિટી જવાબ આપે. હુ ઇઝ રિસ્પોન્સિબલ પર્સન? મીડિયાના માધ્યમથી અમે સવાલ પૂછવા માંગીએ છીએ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને અને કુલપતિને કે તમે કામ કરો, ગુજરાત યુનિવર્સિટીનું નામ બદલી આરએસએસ કાર્યાલય કરતા નાગપુરનું કાર્યાલય અહીંયા શિફ્ટ કરતા, ખુલ્લેઆમ યુનિવર્સિટીના પૈસે, વિદ્યાર્થીઓના ફીના પૈસે આ પ્રકારના રાજકીય કાર્યક્રમો થાય અને કુલપતિ એબીવીપી અને આરએસએસના કાર્યક્રમ ખુલ્લેઆમ સમર્થન આપે, એમાં હાજરી આપે, એટલે રાજકીય અખાડો બનાવી દીધો છે. અને સાવરકરને વીર બનાવવા માટે, સ્થાપિત કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલનો નામનો ઉપયોગ કરે, બાબા સાહેબનું નામનો ઉપયોગ કરે. આજ સુધીમાં યુનિવર્સિટીના ઇતિહાસમાં એક પણ દિવસ બાબા સાહેબ આંબેડકરની જયંતિ બનાવવામાં આવી નથી. સરદાર પટેલના નામે જ ના લેવું પડે, તમારા મોઢેથી શોભે જ નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના 25 વર્ષ પ્રમુખ હતા ગુજરાતના, અમદાવાદ શહેરના પ્રથમ મેયર હતા, અને એ જ સરદાર વલ્લભભાઈ પટેલ જેણે આરએસએસને પ્રતિબંધ મૂક્યો છે. તો આવનાર દિવસોમાં યુનિવર્સિટી જો ખર્ચે આરએસએસના કાર્યક્રમો કરતી હોય તો કોંગ્રેસ પાર્ટી પણ હવે કાર્યક્રમ કરવા તૈયાર છે યુનિવર્સિટી કેમ્પસમાં. ગુજરાત યુનિવર્સિટી આરએસએસ અને એબીવીપી માટે હોલ બુક કરીને તમામ ખર્ચો ભોગવતી હોય તો હવે કોંગ્રેસના પણ કાર્યક્રમો કરવા પડશે. આવનાર દિવસોમાં સૌથી પહેલું તો અમારી ડિમાન્ડ છે શિક્ષણ મંત્રી અને કુલપતિને કે તમે આ જે નોટિસ તમે કાઢી છે એને પાછી ખેંચવામાં આવે, જે ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી છે એમાં એફઆઈઆર દાખલ કરવામાં આવે, જે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે એ રદ કરવામાં આવે છે. અમે ફક્ત એટલું તમારા મીડિયાના માધ્યમથી સવાલ પૂછવા માંગીએ છીએ કે દારૂ કોણ પીવે છે યુનિવર્સિટી કેમ્પસમાં? સિક્યુરિટી ગાર્ડ પીવે છે, રજિસ્ટ્રાર પીવે છે, વાઇસ ચાન્સલર પીવે છે, કોણ પીવે છે? તપાસનો વિષય નથી. કોણ પીવે છે? કેમ દારૂની બોટલો પકડાય છે વારંવાર, ગાંજાના છોડ પકડાય વારંવાર,
અને એમાં તમારે કોઈ એફઆઈઆર નહીં કરવાની. સીસીટીવી કેમેરા તોડી જાય, કોઈ પ્રોફેસરને ગુંડાઓ આવીને મારી જાય, એમાં એફઆઈઆર નહીં કરવાની. આ ફક્ત ને ફક્ત એનએસયુઆઈ અને વિદ્યાર્થી નેતાઓ જે છેલ્લા કેટલા સમયથી ડ્રગ્સના મુદ્દે આંદોલન કરી રહ્યા છે, ગોડસેના નાટક કરવા નથી દેતા અને આરએસએસનું મોકળું મેદાન મળી જાય યુનિવર્સિટીમાં એને ડરાવવાનો પ્રયાસ કરે છે. તો કોઈ દિવસ પણ કોંગ્રેસનો કાર્યકર કે એનએસયુઆઈનો કાર્યકર ડરવાનો નથી. અમે કોઈનાથી ડરવાના નથી. અમે સંવિધાન અને કાનૂન વ્યવસ્થામાં માનનારા લોકો છીએ. તો તમારી કોઈ પણ કેસ, કોઈ પણ એફઆઈ, કોઈ પણ આ પ્રકારની નોટિસ કે આ પ્રકારનું ડર તમે બતાવશો, આવનાર દિવસોમાં અમે વિદ્યાર્થી નેતા તરીકે, પૂર્વ સેનેટ મેમ્બર તરીકે, પૂર્વ એનએસયુઆઈના મહામંત્રી તરીકે, યુનિવર્સિટીના સેનેટ, સિન્ડિકેટ, વેલફેર તમામ વિદ્યાર્થી નેતાઓને ભેગા કરીશું, ધરણા કરીશું, આંદોલન કરીશું, ઉપવાસ કરીશું અને જે ભ્રષ્ટાચાર યુનિવર્સિટીમાં ચાલે છે, જે પોલમપોલ ચાલે છે, એને પણ ઉજાગર કરીશું. તો જો તમારામાં શરમ હોય તો કુલપતિ રાજીનામું આપે, કાં તો પછી તમામ જે ઘટનાઓ યુનિવર્સિટીમાં ઘટી છે ભૂતકાળમાં એના માટે એફઆઈઆર. ધન્યવાદ. નમસ્તે બધાને. જે અમારા સાથીઓએ વાત કરી તેને હું સપોર્ટ આપું છું. એની સાથે સાથે એક ખાસ વાત એ સમજવા જેવી છે અને મને લાગે છે કે એમાં રજિસ્ટ્રારની ગરિમા પણ કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે. એ પોતે ફરિયાદ કરવા જાય ત્યાં સુધી તો સમજમાં આવે, પરંતુ એબીવીપીના છોકરાઓ, કાર્યકર્તાઓ જે છે એને સાથે લઈને આપણે જ્યારે ફરિયાદ કરવા જવું પડે ત્યારે કેટલા બધા નમાલા કહેવાય, એનાથી વધારે કંઈ હોઈ શકે નહીં. એમણે સ્વતંત્ર રીતે વર્તન કરવું જોઈએ અને જે ન્યાય હોય તે બાબતે જે કરવું એ કરે, પરંતુ આવી રીતે દબાણને વશ થઈને. અને બીજી વાત છે કે એમને ખરેખર આવું કોઈ ડાયરેક્શન કોઈ જગ્યાએથી મળ્યું છે કે એમણે સુઓ મોટો વાલા થવા માટે જ આ પ્રવૃત્તિ કરી છે. એટલે અમે લોકો શિક્ષણ મંત્રીને પણ આ વાત પૂછવા માંગીએ છીએ કે તમારા જે અધિકારીઓ છે આ રીતે કઈ રીતે વર્તે છે, એની જવાબદારી કોની? અને જે અમારા જે સ્ટુડન્ટ્સ છે, જે ખરેખર એ લોકો હાજર પણ નહોતા, એની સામે તમે જે પ્રકારની આ ફરિયાદ કરી છે તો તેનું તો તાત્કાલિક નિવારણ થવું જોઈએ. એક વાત છે. આ વાત જે આખી ગુજરાતની તો કરવામાં આવી, જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલે છે અને એની રીતે લોકો ગભરાયા છે. આ દિલ્હીથી માંડીને ગુજરાત સુધી ભય વ્યાપેલો છે. જનરેશન જે ઝી છે એ બહાર ના આવે, રસ્તા પર ના આવે, એનાથી દિલ્હીથી માંડીને અહીં સુધી ગભરામણ થઈ ગઈ છે. એટલે માટે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટને પણ એ લોકોએ પકડ્યા છે. જે છોકરાઓએ ત્યાં શાંતિપૂર્ણ દેખાવ કર્યા હતા તે લોકોને, નાના નાના યુવાનોને રિમાન્ડ પર લેવામાં આવે છે અને સાવ બાલિશ વાત માટે એ લોકોની પાસે 5-5 દિવસની રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. એટલે જે આખી વાત જે છે એ જે એપ્સ્ટીન ફાઇલની વાત છે અને એને કારણે આખા દેશમાં જે આખો એક ઓહાપો શરૂ થયો છે અને દેશના લોકો જે સમજી ગયા છે કે કેટલું મોટું નુકસાન એમણે ઘૂંટણીએ પડીને, જ્યારે ટ્રમ્પની સામે ઘૂંટણીએ પડીને દેશને જ્યારે ભોગવવાનું થયું છે અને એની જે જાગૃતિ ફેલાઈ છે એમાં એ લોકો ગભરાયા છે. એ લોકોને એવું છે કે યુવાનો ખાસ કરીને જો રસ્તા ઉપર ઉતરી આવે, વિરોધ કરે તો એને કેમ કરીને દાબી દેવું. ગુજરાતમાં યુથ કોંગ્રેસ એનએસયુની જે એક્ટિવિટીઝ ચાલે છે તો એની જગ્યાએ છે જ, પરંતુ ઉપરથી નીચે સુધી આ ભયનું વાતાવરણ ઊભું કરી અને યુવાનોની જે શક્તિ છે તેને દાબી દેવા માટેના તમામ પ્રયત્નો ચાલુ થઈ ગયા છે. બીજી મારે એક સાથે એડ વાત કરવી છે કે જ્યારે પ્રશ્નોની જ વાત કરવાની હોય, ઘણા બધા મુદ્દા અહીંયા રજૂ કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને લગતા. લેટેસ્ટ તમે લોકોએ જોયું હશે કે અમદાવાદ એક એજ્યુકેશન હબ બની ગયું છે. બહારથી છોકરાઓ ભણવા આવે છે, નોકરીઓ પણ કરવા આવે છે અને એ લોકોને એકોમોડેશન માટે જે પીજીનું જે આખી વાત છે એમાં એ લોકોના પીજી સીલ કરવામાં આવ્યા, એ લોકોને ખાલી કરી દેવામાં આવ્યું. પીજી એસોસિએશનના લોકો અમને મળેલા હતા અને ઘણા જે લોકો અફેક્ટેડ છે પણ અમારા યુથ કોંગ્રેસને મળેલું. તો તો કોર્પોરેશન પાસે જ્યારે ગયા ત્યારે એ લોકોએ સીધી ડેવલપમેન્ટ ગાઈડલાઈન બતાવી દીધી કે અમારી ડેવલપમેન્ટ ગાઈડલાઈનની અનુસાર જો તમારું ના હોય મકાન તો તમને સીલ કરવામાં આવે. પણ ખરેખર અમારી માંગણી છે કે એજ્યુકેશન મિનિસ્ટરે અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે જ્યારે મોટા પાયે આવી રીતે હજારો સ્ટુડન્ટ્સ આ રીતે પીજીમાં રહેતા હોય છે અને એ લોકો પોતે એફોર્ડ પણ નથી કરી શકતા, એટલે એ લોકોને માટે થોડુંક પોસાય તે રીતે સગવડ હોય છે. એમાં તમે કાયદા બનાવો, તમે ગાઈડલાઈન બનાવો અને જેને કારણે આ છોકરાઓ પોતાના જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે અધવચ્ચે રજળી જાય નહીં અને એ લોકોને તકલીફનો સામનો એટલે આવા જે પ્રશ્નો જે છે ખરેખર સ્પર્શે છે. બીજું બધું તો એ લોકો યુવાનોને આપી નથી શકતા. ક્વોલિટી એજ્યુકેશન હોય એમાં પ્રાઇવેટાઇઝેશન છે, નોકરીઓ નથી આપી શકતા, પેપર લીક થાય, એવા કેટલા બધા પ્રશ્નો તમે જાણો છો. એ જે કરવાનું કરતા નથી અને ફક્ત ને ફક્ત એમના જે રાજકીય આંકાઓને ખુશ કરવા માટેની જે આ પ્રવૃત્તિ આચરે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને વહેલામાં વહેલી તકે અમારા જે સ્ટુડન્ટ્સની સામે આ નોટિસ કાઢવામાં આવી છે તેને પાછી ખેંચવામાં આવે અને એ પ્રકારનું જો નહીં થાય
તો યુથ કોંગ્રેસ NSUI અને એની સાથે અમદાવાદના કાર્યકર્તાઓ, અમદાવાદના જે બીજા ઓફિસ બેરર્સ છે તે લોકો પણ જોડાશે અને અમે લોકો ચોક્કસ આની રજૂઆત આગળ પણ કરીશું. થેન્ક યુ વેરી મચ. આ બે વિદ્યાર્થીઓ ત્યાં હાજર પણ નહોતા. આ શિવરાજ તો ક્લાસરૂમમાં હતો, યુનિવર્સિટીના પોતાના ક્લાસરૂમમાં હતો. એની જોડેના કોઈ મિત્રો ક્લાસરૂમમાં હતા, એમને પણ રિક્વેસ્ટ કરવું ઉપર આવે. એટલે ફક્ત એબીવીપી ના આગેવાનો પાસેથી નામો લઈ લેવામાં આવે કે NSUI ના આગેવાનો કોણ છે, NSUI ના વિદ્યાર્થી નેતાઓના નામો લઈ અને આ રીતે ફરિયાદ કરવામાં આ શિવરાજ જે વિદ્યાર્થી છે એનાલિટિકલ કેમેસ્ટ્રીના ક્લાસરૂમમાં હતો. એને વિનંતી કરું છું, એને એના મિત્રોને અને ભાઈ યશરાજને કે હાજર નહોતો છતાં પણ તેમની જોડે કેવી રીતે કિન્નાખોરી રાખીને તેમનું ભવિષ્ય બગાડવાનો પ્રયત્ન માત્ર RSS ABVP ના ઈશારે, ભાજપના ઈશારે કુલપતિ અને કુલ સચિવ કરી રહ્યા છે. હું શિવરાજસિંહ બારડ. હું સોમવારનો જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામમાં હાજરી હું આપી જ નથી. હું સવારના 10 વાગ્યાથી 1 વાગે, બપોરના 1:40 કે 1 વાગ્યા સુધી હું મારા ડિપાર્ટમેન્ટમાં હતો. મારા ડિપાર્ટમેન્ટમાં એનાલિટિકલ કેમેસ્ટ્રીનો લેક્ચર ચાલુ હતો, એમાં જ મેં હાજરી આપી છે. અને ત્યારબાદ ઉપર ડિપાર્ટમેન્ટમાં કેન્ટીનમાં જઈને બેઠો હતો અને અટલ કલામ બાજુ કે પ્રોગ્રામ બાજુ હું ગયો બી નતો, તો બી મારું નામ અંદર આપી દીધું. એ બહુ ખોટી વાત કહેવાય. મારું નામ યશરાજસિંહ ખેર. જે દિવસે આ RSS ના વિરુદ્ધનો જે પ્રોગ્રામ કરવામાં આવ્યો એ પ્રોગ્રામની અંદર હું સંપૂર્ણપણે હાજર જ નતો. પ્રોગ્રામ પતી ગયા પછી હું આવ્યો છું તો ડાયરેક્ટ યુનિવર્સિટી કેન્ટીને આવ્યો છું. હું એ સ્પોટ ઉપર ગયો જ નથી. એના CCTV ફૂટેજ યુનિવર્સિટી પાસે બી છે. તો છતાં આ મારું નામ અંદર ઇન્વોલ્વ કરવામાં આવ્યું છે, તો એ બહુ ખોટી વાત છે. હું રીતેશ અસારી. જે સમયે આ પ્રોગ્રામ ચાલતો હતો ત્યારે શિવરાજ અને અમારા બધા મિત્રો અમે એક સાથે જ અમારા ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રીના લેક્ચર્સ ચાલતા હતા 10 થી 1 વાગ્યા સુધી. ત્યાં જ હતા અમે લોકો પ્રોગ્રામમાં હાજર બી નતા, તો બી શિવરાજનું નામ આપ્યું છે, તો આ વાત ખોટી. આવતીકાલે NSUI ના મિત્રો યુનિવર્સિટીમાં અલ્લાહપુરનો કાર્યક્રમ પણ આપવાના છે. આવનારા સમયમાં જેમ શાહનવાઝભાઈએ વાત કરી, શહેર કોંગ્રેસથી લઈ ભૂતપૂર્વ સેનેટ મેમ્બર્સ, સિન્ડિકેટ મેમ્બર્સ, જે લોકતંત્ર જીવંત હતું ગુજરાત યુનિવર્સિટીને જેને કાળા કાનૂનથી આ ભાજપ સરકારે બંધ કરાયું, જ્યાં વિદ્યાર્થીના પ્રતિનિધિ હતા, જ્યાં શિક્ષકોના પ્રતિનિધિ હતા, સેનેટ સિન્ડિકેટમાં આચાર્યોના પ્રતિનિધિ હતા, તેમને ક્યાંક ને ક્યાંક કોમન એક્ટ લાવીને બંધ કરાયું. ત્યારે જૂના સિન્ડિકેટ સેનેટ સભ્યો જે વૈચારિક રીતે લોકતંત્રને જીવંત રાખવા માટે અત્યારે પણ પ્રયાસો કરી રહ્યા છે, તેમને પણ અમે આવનારા સમયમાં આમંત્રણ આપી અને જે કુલપતિ અને કુલ સચિવ ભાજપ અને સંઘના કૂટણીએ થયું છે તેની સામે હલ્લાબોલ કરવાના છે.